હલો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 7 અંગ્રેજીની અંદર ત્રીજો પાઠ છે ધ ગાર્ડિયન્સ ઓફ ધ ગ્રીન. એની અંદર લિસનિંગ, રિસાઇટ એન્ડ એન્જોયથી આપણે સ્ટાર્ટ કરી રહ્યા છીએ. એમાં પહેલું છે ટાઇની ટાઉન. અને મિત્રો આગળ વધીએ એ પહેલાં હું તમને કહી દઉં કે આ બધા જ વિડીયોની અપડેટ તમારે આપણી જે ટેલિગ્રામ ચેનલ છે ત્યાં મળી જશે. તો એ જે આપણી ટેલિગ્રામમાં ચેનલ છે તેને જોઈન કરી લેવી, જેની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું. તો અહીંયા જે આપી છે ધીસ ઇઝ ધ મેપ ઓફ ટાઇની ટાઉન, એની આપણે જે આખી પોએમ છે એ જોઈએ. ધીસ ઇઝ ધ મેપ ઓફ ટાઇની ટાઉન એટલે કે આ નાના શહેરનો નકશો છે. ધ ટાઇની રોડ્સ ગો અપ એન્ડ ડાઉન, મતલબ કે નાના રસ્તાઓ ઉપર અને નીચે બંને જાય છે. સમ ગો રાઇટ એન્ડ સમ ગો લેફ્ટ, કેટલાક જમણે જાય છે અને કેટલાક ડાબે. ધ એરોઝ પોઇન્ટ ટુ ઈસ્ટ એન્ડ વેસ્ટ, જે એરો પોઈન્ટ છે તીર પૂર્વ અને પશ્ચિમ તરફ નિર્દેશ કરે છે. બિલ્ડિંગ્સ, બ્રિજીસ, અ માર્કેટ એન્ડ અ મિલ, એટલે કે મકાનો, પુલ, એક બજાર અને મિલ. ગાર્ડન્સ, ફિલ્ડ્સ, અ સ્કૂલ એન્ડ અ હિલ, બગીચા, ખેતરો, એક શાળા અને ટેકરી. તો આ બધાની વાત અહીંયા કરી છે. વેર વુડ યુ સ્ટાર્ટ, તમે ક્યાંથી શરૂઆત કરશો. હાઉ વિલ યુ ગો, તમે કેવી રીતે જશો. ઇફ યુ ચૂઝ ધ પ્લેસીસ, જો તમે જગ્યાઓ પસંદ કરશો. ધ મેપ વિલ શો, તો નકશો બતાવશે. તો આ રીતના એક મેપ આપેલો છે જેની અંદર અલગ અલગ વસ્તુઓ આપેલી છે, જેના વિશે આપણે જોઈ. હવે આપણે એના ઉપરના જે પ્રેક્ટિસમાં ક્વેશ્ચન્સ આપ્યા છે એ જોઈએ. આન્સર ધ ક્વેશ્ચન્સ. What is the map about? The map about option D, city. Where will the tiny roads go? The tiny roads will go to the town. Have you ever visited a market with whom? કે તમે કોઈ માર્કેટની મુલાકાત લીધી છે કોની જોડે. તો તમે અનુભવ કર્યો એ લખી શકો. અધરવાઇઝ આ રીતના મેં લખ્યું છે યસ આઈ હેવ એવર વિઝિટેડ અ માર્કેટ વિથ માય ફેમિલી. તમે તમારા વિથ માય ડેડ એવું લખી શકો, પપ્પા જોડે મુલાકાત લીધી હોય. વિથ માય મોમ લખી શકો. તો આ રીતનું તમને જે અનુભવ હોય લખી શકો. કમ્પ્લીટ ધ વર્ડ્સ યુઝિંગ AEIOU. તો જેમ કે અહીંયા રોડમાં ઓ અને એથી ખાલી જગ્યા પૂરવાની છે. માર્કેટ આ રીતના, પછી સ્કૂલ, પછી બિલ્ડિંગ આ રીતના જવાબો આવશે. કમ્પ્લીટ ધ ટેબલ. તો અહીંયા જેમ કે પટેલ કોલોની એક એક્ઝામ્પલ આપેલું હતું એ પ્રમાણે ઓલ્ડ બ્રિજ, પછી ન્યૂ હિલ, મિડલ રોડ, મેરી માર્કેટ અને ગ્રીન ફિલ્ડ. આ જે ઓપ્શન અંદર પોયમમાં આપેલા હતા એનાથી જ આપણે અહીંયા ખાલી જગ્યાઓ પૂરવાની હતી. હવે છે 6 નંબરની એક્ટિવિટી. ફાઇન્ડ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ ગિવન બોક્સ. સો ગો, રાઇટ, નો, કમ, મિલ, ગમ, હિલ, સમ, નાઇટ, વિલ, સો, ફાઇટ. આ બધા વર્ડ્સ આપેલા છે. જેમ કે અહીંયા એક્ઝામ્પલ આપેલું છે સો, ગો, નો. તો એ રીતના અહીંયા રાઇમિંગ વર્ડ્સ કમ, સમ, ગમ. પછી અહીંયા મિલ, હિલ, વિલ. પછી રાઇટ, નાઇટ, ફાઇટ. આ રીતના આપણે રાઇમિંગ વર્ડ્સ સાથે કર્યા છે. હવે છે લિસન ટુ ધ સ્ટોરી. રિયલ હેપીનેસ, સાચી સંપત્તિનો અર્થ બે દુનિયાની વાર્તા, મતલબ ગામડાની અને શહેરની બે દુનિયાની વાર્તા અહીંયા આપી છે. સરસ મજાની જોઈએ. હવે ધીરેન્દ્રભાઈ વોઝ વેરી રીચ, એટલે કે ધીરેન્દ્રભાઈ ખૂબ શ્રીમંત હતા. હી લિવ્ડ ઇન અ બિગ સિટી, તેઓ એક મોટા શહેરમાં રહેતા હતા. આ જુઓ ને, મોટા શહેરમાં એક મોટો બંગલો, એ બહુ જ રીચ હતા એની વાત કરી છે. અને મિત્રો અહીંયા સાથે સાથે આપણે સરસ મજાની AI ઇમેજ મૂકી છે જેનાથી તમને વસ્તુ એકદમ સારી રીતના સમજાય. હી હેડ અ હ્યુજ હાઉસ, અ સ્વિમિંગ પુલ, અ કુક, અ ગાર્ડનર એન્ડ મેની સર્વન્ટ્સ. મતલબ કે તેમની પાસે એક વિશાળ ઘર, હ્યુજ એટલે વિશાળ, અ સ્વિમિંગ પુલ એક સ્વિમિંગ પુલ હતો, પછી અ કુક
અ ગાર્ડનર, કુક એટલે રસોઈયો, ગાર્ડનર એટલે માળી, અને ઘણા બધા નોકરો હતા. હી કેપ્ટ અ ફોરેન ડોગ ફોર હિઝ ઓનલી સન રવિશ. મતલબ એમને એક દીકરો હતો રવિશ, એના માટે એક ફોરેન ડોગ એમને રાખ્યો હતો. અહીં લખ્યું છે ને, તેમના એકમાત્ર પુત્ર રવિશ માટે તેમણે એક વિદેશી કૂતરો રાખ્યો હતો. ધીરેન્દ્રભાઈ ઓલવેઝ ફેલ્ટ દેટ હિઝ સન મસ્ટ બી મેડ અવેર ઓફ રૂરલ લાઈફ. મતલબ કે ધીરેન્દ્રભાઈને લાગતું હતું હંમેશા કે જે મારો પુત્ર છે એને ગામડાનું જીવન કેવું હોય તેનાથી તેને વાકેફ થવું જોઈએ. તો એના માટે જોઈએ આગળ આપણે. હી થોટ ઇફ આઈ સેન્ડ હિમ ટુ લીવ ઇન અ વિલેજર્સ હાઉસ ફોર અ વીક હી વિલ સ્ટે ઇન અ વિલેજર્સ હાઉસ. એટલે તેમણે વિચાર્યું, જો હું તેને એક અઠવાડિયા માટે ગામડામાં એક માણસના ઘરે રહેવા મોકલું, ઓનલી ધેન હી એક્સપિરિયન્સીસ ધેર હાર્ડશિપ્સ. એટલે કે ત્યારે જ તે તેમની મુશ્કેલીઓનો અનુભવ કરે છે, મતલબ કરી શકશે. મતલબ કે એવું કહેવા માગે કે જો એને હું ગામડાની લાઈફમાં રહેવા માટે થોડા દિવસ મોકલું કોઈના ઘરે, તો એ ગામડાની જે ડિફિકલ્ટ લાઈફ છે એનો અનુભવ કરી શકે, એટલા માટે એ ગામડે એમને મોકલવા માગે છે. પછી જોઈએ, હી વિલ ઓલ્સો અન્ડરસ્ટેન્ડ ધ વેલ્યુ ઓફ મની. અને તે પૈસાનું મૂલ્ય પણ સમજી શકશે. ધીરેન્દ્રભાઈ ડ્રોપ્ડ હિઝ સન ઓફ એટ ઉત્તમબાઈઝ હાઉસ ઇન સુખપુર. તો ત્યાં એમનું સુખપુર કરીને એક ગામ હતું, તેમાં ઉત્તમભાઈ કરીને એક ભાઈ છે, એમના ઘરે તેમના દીકરાને મૂકી ગયા. ધ વિલેજ વોઝ ઓન ધ એજ ઓફ ધ ફોરેસ્ટ ઓન ધ બેંક ઓફ અ રિવર. એટલે કે તે ગામ નદી કિનારે, બેંક ઓફ રિવર એટલે નદી કિનારે આવેલા એક જંગલને અડીને આવેલું હતું. લખ્યું ને એજ ઓફ ધ ફોરેસ્ટ એટલે જંગલને અડીને આવેલું હતું. ધેર વેર નો મીન્સ ઓફ કમ્યુનિકેશન. મતલબ ત્યાં સંદેશા વ્યવહારના કોઈ ખાસ સાધનો નહોતા. મીન્સ ઓફ કમ્યુનિકેશન એટલે સંદેશા વ્યવહારના કોઈ સાધનો નહોતા. વોટ વુડ રવિશ સી ઇન સુખપુર ડિસ્કસ. એટલે હવે ત્યાં ગામડામાં જ્યારે રવિશ ગયો સુખપુરમાં, તેને શું જોયું એની ચર્ચા હવે આવશે. ચલો. અ વીક લેટર હી વેન્ટ ટુ પિક અપ હિઝ સન એન્ડ આસ્ક, ટેલ મી સન, ડીડ યુ ગેટ વેલ. એટલે એક અઠવાડિયા પછી તેઓ તેમના પુત્રને લેવા ગયા ગામડે અને તેને પૂછ્યું, મને કહે દીકરા, શું તું સારી રીતે રહ્યો ગામડામાં? તો રવિશ કહે છે હવે, રવિશ સેડ, ડેડ, દેર ઇઝ અ વર્લ્ડ ઓફ ડિફરન્સ બિટવીન અવર વે ઓફ લાઈફ એન્ડ ધ વે ઓફ ધીસ પીપલ લીવ. મતલબ રવિશે કહ્યું, ડેડ એટલે કે પપ્પા, આપણી જીવનશૈલી અને આ લોકો જે રીતે જીવે છે ગામડામાં, તેમાં કેટલો મોટો તફાવત છે. મતલબ એના દીકરાએ કીધું કે આપણે જે શહેરમાં રહીએ છીએ અને આ લોકો ગામડામાં રહે છે, એમાં જમીન આસમાનનો ફરક છે. હવે આગળ ડિસ્ક્રિપ્શન એ આપે છે રવિશ. વી હેવ અ સ્મોલ સ્વિમિંગ પુલ એટ હોમ એન્ડ ઇટ હેઝ મેડિકેટેડ વોટર ઇન ઇટ. મતલબ એમ કે છે કે આપણે ઘરે તરવા માટે એક નાનો હોજ છે અને તેમાં દવાયુક્ત પાણી હોય છે. મતલબ એમાં જીવાત ના પડી જાય એટલે એમાં દવા નાખીએ છીએ સ્વિમિંગ પુલમાં. માય આઈઝ ઓલવેઝ બર્ન ઇન ઇટ. એટલે કે એ દવા નાખીએ છીએ એનાથી મારી આંખો હંમેશા બળતી રહે છે. અને જ્યારે ગામડાની વાત કરે છે હવે, ઇન ધીસ વિલેજ અ રિવર ફ્લોઝ બિહાઇન્ડ ધ હટ. આ ગામમાં ઝૂંપડી પાછળ એક નદી વહે છે. આઈ એન્જોય બાથિંગ હિયર. મને અહીં નહાવાની મજા આવે છે. તો એ આ ડિસ્ક્રિપ્શન આપે છે. હવે આગળ જોઈ. એટ અવર હોમ, અમારા ઘરે, આઈ હેવ ઓનલી વન ડોગ બટ હિયર 4 dogs હેવ બીકેમ માય ફ્રેન્ડ્સ. મતલબ એમ કે છે શહેરમાં કે આપણા ઘરે એક જ કૂતરો છે, પણ અહીંયા ગામડામાં જો અહીંયા આપ્યું છે દ્રશ્ય, મારે 4 કૂતરા જે છે એ ભાઈબંધો છે એમ કહેવા માગે છે. અહીં 4 કૂતરા મારા મિત્રો બની ગયા છે, બરાબર. અને પાછું ઉપરાંત બીજું શું, તો ઇન એડિશન ટુ ધેટ 2 parrots, અ ક્રો, અ કેટ એન્ડ અ રેબિટ. તે ઉપરાંત 2 પોપટ, 1 કાગડો, 1 બિલાડી અને 1 સસલું. એટલે આ બધા
4 કૂતરાની સાથે સાથે 2 પોપટ, 1 કાગડો, 1 બિલાડી, 1 સસલું, આ બધા પણ મારા ફ્રેન્ડ મિત્ર બની ગયા છે એમ કહેવા માગે છે. એટ અવર હોમ વી હેવ ટુ ક્લોઝ ધ વિન્ડોઝ એવરી ડે એન્ડ રન એસી. મતલબ શહેરમાં આપણા ઘરે આપણે રોજ બારીઓ બંધ કરીને એસી ચલાવવું પડે છે. અહીંયા જે ચિત્ર આપ્યું છે, હવે આગળ જોઈ. બટ હિયર આઈ યુઝ ટુ સ્લીપ ઇન ઓપન. મતલબ કે ગામડામાં હું ખુલ્લામાં સૂવું છું. વાવ ધ કોલ્ડ વિન્ડ એન્ડ ધ સ્ટેરી બ્લેન્કેટ. એટલે કે અહીં હું ખુલ્લામાં સૂઈ જાઉં છું અને વાહ ઠંડી હવામાં અને તારાની ચાદરમાં. ઉપર શું હોય? તારા હોય, મતલબ તારાની ચાદર અને ઠંડી હવા, એટલે કે મોજે મોજ પડી જાય એની વાત કરે છે. એટ અવર હોમ વી હેવ ટુ પુટ ધ ફૂડ પ્રિપેર્ડ બાય ધ કુક ઇન ધ ફ્રીજ. એટલે કે આપણા ઘરે આપણે રસોઈયાએ બનાવેલ ખાવાનું ફ્રીજમાં મૂકવું પડે છે. અને ગામડાની વાત કરે છે હવે. બટ હિયર આઈ ઇટ હોટ ફૂડ ટ્વાઇઝ અ ડે સો ફ્રેશ. અને ગામડામાં હું અહીં રોજ 2 વાર ગરમ ખાવાનું ખાઉં છું અને એ પણ એકદમ તાજું. એટલે કે તે કેટલું તાજું અહીં લખ્યું છે ને, સો ફ્રેશ, કેટલું તાજું. હિયર આઈ ગોટ ફ્રેશ મિલ્ક ટુ ડ્રિંક એવરી ડે. અહીં મને રોજ તાજું દૂધ પીવા મળતું. લુક હાઉ રેડ આઈ હેવ બીકેમ ઇન અ વીક. એટલે કે જુઓ પપ્પા, હું તાજું ખાઈને 1 અઠવાડિયામાં કેટલો રાતો થઈ ગયો છું એમ કહેવાય છે. રિયલી ડેડ યુ ડીડ વેલ ધેટ યુ સેન્ડ મી હિયર. એટલે કે ખરેખર ડેડ, એટલે કે ખરેખર પપ્પા, તમે મને અહીં મોકલીને બહુ જ સારું કર્યું એમ કહે છે. અધરવાઇઝ આઈ વુડ નેવર અન્ડરસ્ટેન્ડ ધ રિયલ એન્ડ હેપી લાઈફ. નહીં તો સાચું અને સુખી જીવન કોને કહેવાય તે મને ક્યારેય સમજાત નહીં. નાવ આઈ નો ધેટ વી આર રિયલી પુઅર. એટલે કે હવે મને લાગે છે કે આપણે ખરેખર ગરીબ છીએ. એટલે આ પૈસાની રીતે ગરીબની વાત નથી કરતા મિત્રો. અહીંયા કેમ રવિશ કહે છે કે આપણે પૈસા તો આપણી જોડે ઘણા બધા છે, પણ જીવન જે જીવવાની જે કિંમત છે એ દ્રષ્ટિએ જોઈએ તો આપણે ગરીબ છીએ એમ કહેવા માગે છે. રિયલ હેપીનેસ કમ્સ ફ્રોમ વિધિન. સાચું સુખ તો આપણી અંદર જ હોય છે. તો આ સરસ મજાની વાર્તા ઘણી બધી આપણે એઆઈ ઇમેજીસથી અહીં સમજાવવાનો ટ્રાય કર્યો છે, જે તમને જોઈ અને સારી રીતના સમજાઈ પણ જશે. તો આપણે આગળ વધીશું. હવે આના ઉપરના જે પ્રેક્ટિસમાં ક્વેશ્ચન્સ આપ્યા છે, આન્સર ધ ક્વેશ્ચન્સ. વેર ડીડ ધીરેન્દ્રભાઈ લીવ? ધીરેન્દ્રભાઈ લીવ્ડ ઇન અ બિગ સિટી. મોટી જે સિટી છે, મતલબ કે મોટું શહેર છે, તેમાં રહેતા હતા ધીરેન્દ્રભાઈ. વોટ ડીડ રવિશ સી ઇન સુખપુર? તો સુખપુરમાં રવિશે શું જોયું? તો ઘણું બધું લખી શકાય. રવિશ સો અ રિવર, મેની એનિમલ્સ લાઇક ડોગ્સ, પેરેટ્સ, અ ક્રો, અ કેટ એન્ડ અ રેબિટ. હી એન્જોયડ બાથિંગ ઇન ધ રિવર, ફ્રેશ એર, ઓપન સ્કાય વિથ સ્ટાર્સ એન્ડ સિમ્પલ વિલેજ લાઈફ. તો ઘણું બધું લખી શકાય, પણ આપણે આટલું લખ્યું છે. વોઝ ઉત્તમભાઈ પુઅર? વાય? નો, ઉત્તમભાઈ વોઝ નોટ પુઅર. હી લીવડ અ હેપી એન્ડ પીસફુલ લાઈફ વિથ સિમ્પલ મીન્સ. મતલબ ગામડાના લોકો આપણે કહીએ ગરીબ છે, એ ગરીબ ના કહી શકાય. તો ઉત્તમભાઈ અહીંયા પ્રશ્ન પૂછ્યો છે, શું ગરીબ છે કે હતા? કે ના, એ ગરીબ નહોતા, પણ એ ગામડાની સિમ્પલ લાઈફ જીવતા હતા એવું આપણે કહી શકીએ. ચોથો છે રિયલ હેપીનેસ કમ્સ ઓનલી ફ્રોમ અ ગ્રાન્ડ હાઉસ એન્ડ અ બિગ કાર. ટ્રુ ઓર ફોલ્સ? ફોલ્સ આવે. મોટું ઘર હોય, કાર હોય, એ હેપીનેસ ના કહેવાય. ફોલ્સ લખીશું. રિયલ હેપીનેસ કમ્સ ફ્રોમ વિધિન. આપણા અંદર જ સાચું સુખ છુપાયેલું છે એમ કહે છે. પ્રશ્ન 5 છે મેચ એ વિથ બી. હાર્ડશિપ્સ એટલે કે આવશે ડિફિકલ્ટીઝ. બી વેલ્યુ એટલે આવશે વર્થ. હેપીનેસ તો આવશે ફિલિંગ જોય. પછી હ્યુજ એટલે આવે વેરી બિગ. અને રીચ એટલે આવશે હેવિંગ અ લોટ ઓફ મની એન્ડ પ્રોસ્પેરિટી. હવે ડિસ્કસ ઇન ધ ક્લાસ હાઉ મે યુઝ યોર મધર ટંગ. એટલે આપણી માતૃભાષામાં આપણે કઈ રીતના લખી શકીએ, કેનો યુઝ કરી શકીએ. તો જુઓ,
ડુ યુ લાઇક ટુ લીવ ઇન અ સિટી ઓર અ વિલેજ વાય? તો તમારે મિત્રો તમારા શબ્દોમાં અહીં લખવાનું છે કે તમને ગામડામાં રહેવું ગમે કે સિટીમાં. પછી બીજું છે ડિસ્કસ 2 to 3 સિચ્યુએશન વેન યુ ફીલ હેપી. તમે જ્યારે ખુશ થયા હો એ સિચ્યુએશન તમારે અહીંયા માતૃભાષામાં લખવાની છે. જેમ કે સેમ્પલ તરીકે હું અહીંયા આપી દઉં છું, તમારે જોઈ લેવું. બીજું છે બીમાં ફાઇન્ડ એન્ડ રાઇટ સેન્ટેન્સીસ વિથ ધ ફોલોવિંગ પંક્ચ્યુએશન માર્ક્સ ફ્રોમ ધ સ્ટોરી. એટલે કે આ જેમ કે અહીંયા પ્રશ્નાર્થ એ વાળું વાક્ય શોધીને લખવાનું છે સ્ટોરીમાંથી, પછી ફૂલ સ્ટોપવાળું. તો આ રીતના બધા લખવાના છે. આપણે જોઈએ પહેલું ક્વેશ્ચન માર્કવાળું છે ડુ યુ લાઇક ટુ લીવ ઇન અ સિટી ઓર અ વિલેજ? તો એમાં ક્વેશ્ચન માર્ક આવ્યો. અહીંયા ફૂલ સ્ટોપ છે તો એ તો ઘણા બધા મળી જાય સ્ટોરીમાંથી. ધીરેન્દ્રભાઈ વોઝ વેરી રીચ, તો એ મળી ગયું. પછી ત્રીજું છે કોમા હી હેડ અ હ્યુજ હાઉસ, કોમા અ સ્વિમિંગ પુલ, કોમા અ કુક, કોમા અ ગાર્ડનર એન્ડ મેની સર્વન્ટ્સ. હવે ચોથું છે હવે અહીંયા અવતરણ ચિહ્ન આપેલા છે તો એમાં જોઈ ટેલ મી સન ડીડ યુ ગેટ વેલ, એટલે આ એક સેન્ટેન્સ આપણે લખી શકીએ. પાંચમું છે વાવ ધ કોલ્ડ વિન્ડ એન્ડ ધ સ્ટેરી બ્લેન્કેટ્સ. તો અહીંયા ઉદ્ગાર ચિહ્ન હતું એ પ્રમાણે આપણે વાક્ય લખ્યું. રીડિંગ, અહીંયા રીડિંગમાં આપ્યું છે રિસાઇટ એન્ડ એન્જોય, બ્રાઇટ એન્ડ બ્યુટીફુલ. તો અહીંયા તમે જોઈ શકો છો બ્રાઇટ એન્ડ બ્યુટીફુલમાં એક સરસ મજાનું ચિત્ર આપ્યું છે, પણ આપણે બીજા પણ સરસ મજાના એઆઈ ફોટોઝ લીધા છે. જોઈએ હવે તો ઓલ થિંગ્સ બ્રાઇટ એન્ડ બ્યુટીફુલ, બધી વસ્તુઓ તેજસ્વી અને સુંદર. તો પહેલી છે ઓલ થિંગ્સ બ્રાઇટ એન્ડ બ્યુટીફુલ, મતલબ કે બધી વસ્તુઓ તેજસ્વી અને સુંદર છે. ફૂલ મતલબ કલરફુલ છે એની વાત કરે છે. હવે આગળ જોઈએ ઓલ ક્રિએચર્સ ગ્રેટ એન્ડ સ્મોલ. હવે ક્રિએચર એટલે બધા પ્રાણીઓ, એટલે એવું કહે છે ઓલ ક્રિએચર્સ ગ્રેટ એન્ડ સ્મોલ, એટલે બધા પ્રાણીઓ જે મોટા છે, મહાન છે અને નાના છે એની વાત કરે છે. બીજું ઓલ થિંગ્સ વાઇઝ એન્ડ વન્ડરફુલ, તો બધી વસ્તુઓ બુદ્ધિશાળી, વાઇઝ એટલે બુદ્ધિશાળી અને વન્ડરફુલ એટલે અદ્ભુત છે. ધ ગોડ મેડ ધેમ ઓલ, એટલે આ બધી જ વસ્તુ છે તેજસ્વી, સુંદર, મોટા નાના પ્રાણીઓ, બુદ્ધિશાળી અને અદ્ભુત. તો આ બધી જ વસ્તુ ભગવાન તે બધું બનાવ્યું છે એમ કે છે. પછી ઈચ લિટલ ફ્લાવર ધેટ ઓપન્સ, ખુલતું દરેક નાનું ફૂલ. ઈચ લિટલ બર્ડ ધેટ સિંગ્સ, ગાતું દરેક નાનું પક્ષી. હી મેડ ધેર ગ્લોઈંગ કલર્સ, તેણે તેમના ચમકતા રંગો બનાવ્યા છે. તેણે એટલે કુદરત, ભગવાને એની વાત કરે છે. હી મેડ ધેર ટાઇની વિંગ્સ, તેણે તેમની નાની પાંખો બનાવી છે. ટાઇની એટલે નાની, વિંગ્સ એટલે પાંખો. ધ પર્પલ હેડેડ માઉન્ટેન્સ ધ રિવર રનિંગ બાય, એટલે ધ પર્પલ હેડેડ માઉન્ટેન્સ એટલે જાંબલી શિખરવાળા પર્વતો. ધ રિવર રનિંગ બાય, પાસેથી વહેતી નદી. ધ સનસેટ એન્ડ ધ મોર્નિંગ, સૂર્યાસ્ત અને સવાર. ધેટ બ્રાઇટન્સ અપ ધ સ્કાય, મતલબ કે તે જે આકાશને તેજસ્વી બનાવે છે. બ્રાઇટન અપ એટલે આકાશને તેજસ્વી બનાવવું એની વાત કરે છે. સ્કાય એટલે આકાશ, બ્રાઇટન અપ એટલે તેજસ્વી બનાવવું. ધ કોલ્ડ વિન્ડ ઇન ધ વિન્ટર, શિયાળામાં ઠંડો પવન. ધ પ્લેઝન્ટ સમર સન, ઉનાળાનો આનંદદાયક તડકો. પ્લેઝન્ટ એટલે આનંદદાયક. ધ રીપ ફ્રૂટ્સ ઇન ધ ગાર્ડન, બગીચામાં પાકેલા ફળો. રીપ એટલે પાકેલા, ફળો એટલે ફ્રૂટ્સ આપણે કહી. હી મેડ ધેમ એવરી વન, તેણે તે દરેક વસ્તુ બનાવી છે. અહીં સરસ મજાના કેવા આપણે ફળો આપ્યા છે. તો આ બધી જ વસ્તુ કોણે બનાવી છે? તે બનાવી છે એમ, કુદરતે બનાવી છે, ભગવાને બનાવી છે એવી વાત કરે છે અહીંયા. ધ ટોલ ટ્રીઝ ઇન ધ ગ્રીનવુડ, એટલે કે લીલા જંગલમાં ઊંચા વૃક્ષો. ટોલ એટલે ઊંચા. ધ
મીડોઝ વેર વી પ્લે, ઘાસના મેદાનો જ્યાં આપણે રમીએ છીએ. ધ રસીસ બાય ધ વોટર, એટલે કે પાણી કિનારે ઉગતું ઘાસ. વી ગેધર એવરી ડે, જે આપણે દરરોજ એકઠું કરીએ છીએ. હી ગેવ અસ આઈઝ ટુ સી ધેમ, એટલે કે તેણે આપણને તેમને જોવા માટે આંખો આપી છે. હી ગેવ અસ આઈઝ ટુ સી ધેમ, તેણે આપણને જોવા માટે આંખો આપી છે. એન્ડ લિપ્સ ધેટ વી માઇટ ટેલ, અને હોઠ આપ્યા છે જેથી આપણે કહી શકીએ. હાઉ ગ્રેટ ઇઝ ગોડ ઓલમાઇટી, સર્વશક્તિમાન ભગવાન કેટલા મહાન છે. ઓકે, એટલે ઓલમાઇટી એટલે સર્વશક્તિમાન, નોર્મલી આપણે એના માટે શબ્દ વાપરતા હોઈએ છીએ. હુ હેઝ મેડ ઓલ થિંગ્સ વેલ, જેણે બધી વસ્તુઓ સારી રીતે બનાવી છે. તો આ સરસ મજાની આપણે કવિતા જોઈ. હવે એના બેઝ થોડા ક્વેશ્ચન્સ જોઈશું. રિપ્લેસ ધ અંડરલાઇન વર્ડ્સ એન્ડ રિસાઇટ ધ સ્ટાન્જા, એટલે જેમ કે અહીંયા આપ્યું છે ને ઓલ થિંગ્સ બ્રાઇટ એન્ડ બ્યુટીફુલ, તો બ્યુટીફુલની જગ્યાએ અહીં કલરફુલ વર્ડ લખવાનો છે, જેમ કે આપણે આ લખ્યું છે ઓલ થિંગ્સ બ્રાઇટ એન્ડ કલરફુલ. પછી ઓલ ક્રિએચર્સ ગ્રેટ એન્ડ સ્મોલ, ગ્રેટની જગ્યાએ બિગ, એટલે ઓલ ક્રિએચર્સ બિગ એન્ડ સ્મોલ. ઓલ થિંગ્સ વાઇઝ એન્ડ વન્ડરફુલ, વાઇઝની બદલે નાઇસ. ઓલ થિંગ્સ નાઇસ એન્ડ વન્ડરફુલ. ધ ગોડ મેડ ધેમ ઓલ, મેડની જગ્યાએ ક્રિએટેડ, ધ ગોડ ક્રિએટેડ ધેમ ઓલ. હવે આન્સર ધ ક્વેશ્ચન્સ છે. હુ મેડ ઓલ થિંગ્સ બ્રાઇટ એન્ડ બ્યુટીફુલ, તો જવાબ આવશે ગોડ. ભગવાને આ બધું જ સરસ મજાનું, તેજસ્વી અને ખૂબસૂરત, બ્યુટીફુલ બનાવ્યું છે. વોટ ડીડ ગોડ મેક ફોર ધ બર્ડ, ગોડ મેડ ટાઇની વિંગ્સ ફોર ધ બર્ડ. વોટ બ્રાઇટન્સ અપ ધ સ્કાય, ધ સનસેટ એન્ડ ધ મોર્નિંગ બ્રાઇટન્સ અપ ધ સ્કાય. તો હવે આ એક્ટિવિટીમાં જુઓ. ફ્રૂટ્સ તો કેવા રીપ, એટલે પાકેલા, તો વિન્ડ કેવી કોલ્ડ, ઠંડી. બર્ડ્સ તો કે સ્મોલ, અને ટ્રીઝ તો કે ટોલ. તો આ રીતના આ પણ એક્ટિવિટી કમ્પ્લીટ કરી. હવે 5 છે. વેર ડુ ધ ટોલ ટ્રીઝ ગ્રો, એટલે કે ઊંચા વૃક્ષો જે છે ક્યાં ગ્રો થાય છે, તો ધ ટોલ ટ્રીઝ ગ્રો ઇન ધ ગ્રીન વુડ, એટલે લીલા જંગલોમાં. ક્લાસિફાય ધ વર્ડ્સ ઇન ધ ગિવન ટેબલ, તો અહીંયા જુઓ ટેબલ, ટ્રી, પેન, કાઉ, રેડિયો, કાર, રિવર, સ્વિમિંગ પુલ, સ્ટાર, માઉન્ટેન, આ બધું આપ્યું છે. તો એને નેચરલ અને મેન મેડ, એટલે માણસે બનાવેલા અને કુદરતે બનાવેલા, એમાં વહેંચવાના છે. તો જુઓ ટ્રીઝ, નેચરલમાં શું આવશે? કાઉ, ટ્રીઝ, રિવર, સ્ટાર અને માઉન્ટેન. અને મેન મેડ ટેબલ, પેન, રેડિયો, કાર, સ્વિમિંગ પુલ, આ બધું માણસે બનાવ્યું છે, ભગવાને નહીં, મતલબ કે કુદરતે નહીં. 7મું છે કમ્પ્લીટ ધ માઇન્ડ મેપ એઝ પર ધ એક્ઝામ્પલ, જેમ કે સ્મેલ ફ્લાવર્સ, જો અહીંયા એક્ઝામ્પલ આપ્યું હતું ને, ટેસ્ટ ફ્રૂટ્સ, વેજીટેબલ્સ, તો અહીંયા સ્મેલ ફ્લાવર્સ, ફ્લાવર્સને આપણે સ્મેલ કરીએ. સાઇટ તો રેનબો, રેનબો આપણે જોઈ શકીએ ને. અહીંયા નેચરલ એટલે થિંગ્સ અવર સેન્સીસ લાઇક ટુ, અને ટચ એટલે સોફ્ટ ગ્રાસ, અને હિયર શું સાંભળાય આપણે? બર્ડ્સ સિંગિંગ, એટલે જે ગીત ગાય ને પક્ષીઓ એ. તો આ પાર્ટમાં આપણે આટલું જ રાખીએ છીએ. નેક્સ્ટ પાર્ટની અંદર આખું ચેપ્ટર એટલે કે આખો યુનિટ કમ્પ્લીટ કરી દઈશું. આ વિડીયો મિત્રો કેવો લાગ્યો એ કહેજો, કારણ કે આ જે એઆઈ ઇમેજીસ આ રીતના સેટઅપ કરવામાં બહુ ટાઈમ લાગે છે. તો મિત્રો સપોર્ટ કરજો, આ વિડીયોને વધારેમાં વધારે શેર કરજો, અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો. અને બધા જ વિડીયોની અપડેટ માટે આપણી જે ટેલિગ્રામ ચેનલ છે તે જોઈન કરી લો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી છે. ધન્યવાદ.